કરાવી દઈશું। ઘણાને થતું હશે કે આદિવાસીઓ કોણ છે? આજની આ જનજાગૃતિની મીટિંગ કેમ રાખવામાં આવી? ત્યારે આદિવાસી કોણ છે એનો સંદેશો આપવા માટે સૌપ્રથમ સાદી અને સરળ ભાષામાં આદિવાસી કોણ છે હું સમજાવું તમને। આદિવાસી એટલે આદિવાસી છે અમારો આદિવાસી છે। એટલે આપણા દેશમાં આપણું રાજ, આપણા ગામમાં આપણું રાજ। આ ઉભો આદિવાસી સિવાય કોઈની તાકાત નથી કે ઉભો કરી શકે। આદિવાસી કરી શકે, આદિવાસી જ કરી શકે। ગમે એવો ખમીરમંતી હોય, ગમે એવો અબજોપતિ હોય કે કરોડોપતિ હોય, ગમે તેવો હોય, કોઈના બાપની તાકાત નથી કે ઉભું અહીંયા કરી શકે। આ વિસ્તારમાં જો કોઈ ઉભું કરી શકે તો અમારો આદિવાસી કરી શકે છે, એનો પાવર છે। આપણા ગામમાં આપણું રાજ, આદિવાસી એનો માલિક છે, મૂળ માલિક છે। હું ચૈતર વસાવા નથી કહેતો, આદિવાસીઓનો ઇતિહાસ કહે છે, દેશની સુપ્રીમ કોર્ટ કહે છે, દેશનું બંધારણ કહે છે, યુનો કહે છે કે આ દુનિયામાં સૌથી પહેલા જો કોઈ આવ્યું હોય તો એ આદિવાસી છે। મૂળ માલિક આ દેશનો આદિવાસી છે, સુપ્રીમ કોર્ટ કહે છે। ત્યારે આજે આદિવાસીઓને આ સરકારોએ મજદૂર બનાવી દીધા છે। આજે દાદાઓએ કીધું અમારી પણ જમીનો છે, અમને પણ પાણી આપો, અમારા બાળકોને પણ શિક્ષણ આપો, અમારા યુવાનોને પણ રોજગાર આપો। પણ આ સરકારો જાણી જોઈને આદિવાસીઓને ભણાવવા નથી માંગતી। અહીંથી પાણી લઈ જાય છે પણ પાણી આપવા નથી માંગતી। આદિવાસીઓને ભેગા થવા નથી દેવા માંગતી। આગળ પાનવડમાં કાર્યક્રમ હતો અને પરવાનગી નહીં આપવામાં આવી। આદિવાસી 5મી અનુસૂચિ વિસ્તારમાં રહી છે। આદિવાસીઓનું સ્વશાસન એમાં લખેલું છે। બંધારણની આર્ટિકલ 241 ક તમે વાંચી લેજો। આદિવાસી વિસ્તારમાં જનજાગૃતિના કાર્યક્રમ માટે કોઈ મામલતદાર, ટીડીઓ પ્લાન કે પોલીસની પરવાનગીની અમને જરૂર નથી ભાઈ। અમે આદિવાસી સ્વયં અને જે લોકો આરએસએસ ની વિચારધારા વાળા કેટલાક લોકોને હાથા બનાવીને અમારા કાર્યક્રમ નહીં થાય, ચૈતર વસાવા અહીંયા નહીં આવે, એના માટેના કાર્યક્રમો પોલીસ પર દબાણ કરાવીને રદ કર્યા હોય તો એના 2-3 લોકો અહીંયા પણ આવીને વિડીયો બનાવતા હોય તો બનાવી લેજો। तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। हमको क्या अंडू पांडू गांडू समझ कर रखा है? ये आदिवासी है, आदिवासी, यहाँ आदिवासियों का राज चलेगा। हमें कोईना पर अधिकारों की भीख नहीं मांगता। संविधान में हमारा बाबा साहेब ने जयपाल सिंह मुंडाए आदिवासीओने अधिकारों आप्या छे। आ शेड्यूल एरिया छे अने संविधान में लख्युं छे शेड्यूल एरिया में आदिवासीओनुं स्वशासन, ग्राम सभाना पावर छे, रूढ़िगत ग्राम सभाना पावरो छे। त्यारे आजे अमारा आदिवासीओने पार्टीओना नामे लड़ावामां आवे छे, धर्म संप्रदायना नामे भाग पाडवामां आवे छे, नवा जूना नाना मोटा संगठनोना नामे वेची देवामां आव्या छे। ત્યારે મારા યુવાનોને જાગૃત કરવા માટે અમે આવ્યા છીએ। આજે તમે જોઈ લો આદિવાસી એટલે કોણ? આદિવાસી એટલે આદિ અનાદિ કાળથી આ પૃથ્વી પર વસનારો આદિવાસી। આદિવાસીઓનો ઇતિહાસ તમે વાંચી લેજો। મોહનજોદડો હડપ્પાની સંસ્કૃતિનો ઇતિહાસ વાંચી લેજો। સિંધુ ખીણની સંસ્કૃતિનો ઇતિહાસ તમે વાંચી લેજો। 9 થી 10,000 વર્ષ પહેલાની એ સંસ્કૃતિ, સભ્યતા એ આપણા આદિવાસી પૂર્વજોની સંસ્કૃતિ હતી। તમે રામાયણ ઉઠાવીને વાંચો, સીતા રામાયણમાં સબરી બિલનો ઉલ્લેખ આવે છે, હનુમાનજીનો ઉલ્લેખ આવે છે, નિષાદ રાજાનો ઉલ્લેખ આવે છે। એ આપણા પૂર્વજો હતા, એ આપણા આદિવાસીઓ હતા। મહાભારત ઉઠાવીને વાંચી લીજો। એમાં જે એકલવ્યની વાત આવે છે તેનો અંગૂઠો દ્રોણાચાર્ય દ્વારા કાપી લેવામાં આવે છે। એ એકલવ્ય આપણા પૂર્વજ હતા।
તમે મહારાણા પ્રતાપનો ઇતિહાસ વાંચો, જ્યારે અકબરે મહારાણા પ્રતાપના ચિત્તોડગઢ પર કિલ્લાનો ઘેરાવો કરીને બેઠા હતા, ખુદ મહારાણા પ્રતાપના પોતાના ભાઈ એમની સાથે નહોતા, ત્યારે પૂંજા ભીલથી સેના લઈને એમની સાથે ઊભા હતા, એ આપણા આદિવાસી હતા અને આપણા બધાના પૂર્વજો હતા. તમે શિવાજી મહારાજનો ઇતિહાસ વાંચી લેજો. જ્યારે ત્યાં મુગલોના આક્રમણો થયા, શિવાજી મહારાજ સામે ધનુષધારી જે દુદાબીલની સેના હતી, તે આપણા પૂર્વજોની સેના હતી. સાથીઓ, તમે માનગઢનું યુદ્ધનો ઇતિહાસ વાંચી લેજો. ગુરુ ગોવિંદસિંહની આગેવાનીમાં સ્વાયત્ત રાજની સમસભા મળી. 1507 લોકોને ત્યાં અંગ્રેજોએ ગોળીબારમાં મારી નાખ્યા. 900 લોકો ત્યાં ઘાયલ થયા. ગુરુ ગોવિંદજીને આજીવન કારાવાસની સજા આપી. એ વખતની લડાઈ જો કોઈ લડતા હોય અંગ્રેજો સામે, તો એ આપણા પૂર્વજો હતા. દેશમાં 1857ના વિપ્લવને સૌથી પહેલાની લડાઈની વાત કરવામાં આવે છે. મંગલ પાંડેને સૌથી પહેલા શહીદોની વાત કરવામાં આવે છે. પણ તમે સંભાલ યુદ્ધ, જે વખતે પૂરા વિશ્વ પર અંગ્રેજોનું અડધા વિશ્વ પર રાજ હતું, જ્યારે જે સંભાલની ક્રાંતિ થયેલી, એ ક્રાંતિ આપણા આદિવાસી પૂર્વજોએ કરી હતી. એ પૂર્વજો આપણા હતા, એ સમાજમાંથી આવીએ છે. ટાટિયા ભીલ હોય, ખાજિયા નાયક હોય, તિલકા માંજી હોય, જલકારી ભાઈ હોય કે ગુરુ ગોવિંદગીરી હોય કે ભગવાન બિરસા મુંડા હોય, આદિવાસીઓની લડાઈ એ જમાનામાં અંગ્રેજો સામે હતી. અંગ્રેજોની સલ્તનત આપણા પૂર્વજોએ હચમચાવી દીધી. એ સમાજમાંથી આવીએ છે, બિરાદરમાંથી આવીએ છે. દેશના વિકાસમાં જ્યારે નર્મદા ડેમની જરૂર પડી, જ્યારે ગઢડા ડેમની જરૂર પડી, જ્યારે ઉકાઈ ડેમની જરૂર પડી, આ વિસ્તારોમાંથી જ્યારે લાકડું લઈ જવા માટે રોડની જરૂર પડી, રેલવેની જરૂર પડી, પાણી લઈ જવા માટે નહેરોની જરૂર પડી, આ વિસ્તારમાં ઉત્પન્ન થતી વીજળી માટે લાઈનોની જરૂર પડી, ત્યારે મારા આદિવાસી સમાજે જમીનો આપી છે. દેશના વિકાસમાં લિગ્નાઇટના ખાણો અહીંયા છે, રેતીની ખાણો અહીંયા છે. આટલી મોટી યોગદાન અમે જ્યારે આપતા હોય અને દેશને આઝાદીના 78 વર્ષ પછી પણ અમારા બાળકોના શિક્ષકો માટે અમારે આંદોલન કરવું પડે, શાળા માટે અમારે આંદોલન કરવું પડે, રોડ માટે અમારે આંદોલન કરવું પડે, પીવાના પાણી માટે અમારે આંદોલન કરવું પડે, અમારા યુવાનોએ રોજગારી માટે આંદોલન કરવું પડે, તો હવે અમે આંદોલન કરવા માંગતા નથી. હવે આવેદન નિવેદન બંધ, હવે જિંદાબાદ મુર્દાબાદ બંધ. હવે મારા સાથીઓ, તમે જાગી જાઓ. આવનારા દિવસોમાં જો આ સરકારો આદિવાસીઓનો વિકાસ કરવા નહીં માંગશે, તો દેશનું 29મું રાજ્ય અમને આદિવાસીઓને ભીલ પ્રદેશ આપી દો. દેશનું 29મું રાજ્ય અમને આપી દો. એની રાજધાની અમે કેવડિયા બનાવીશું, જે અમારો ભૂતકાળનો ભીલ પ્રદેશ હતો, જેને આઝાદી બાદ મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વેચી દેવામાં આવ્યો છે. આજે પણ અમારો મધ્યપ્રદેશ સાથે નાતો છે, આજે પણ અમારો મહારાષ્ટ્ર સાથે નાતો છે, આજે પણ અમારો રાજસ્થાન સાથે નાતો છે. આજે અમારી પૂજા વિધિ, અમારી પરંપરા, અમારો પહેરવેશ, અમારી બોલી, અમારી ભાષા આજે પણ અમારી એકબીજાની સરખી છે. આજે પણ અમે બોર્ડર લેસ થઈને એ લોકો સાથે રોટી બેટીઓનો વ્યવહાર કરીએ છીએ. એટલે જો સરકારો આવનારા ભવિષ્યમાં, આજે નહીં તો આવનારા વર્ષોમાં જો આદિવાસીઓનો વિકાસ નહીં કરશે, તો અમે અલગ ભીલ પ્રદેશ રાજ્ય બનાવીને રહીશું. કોઈના બાપની તાકાત નથી કે ભીલ પ્રદેશ રાજ્ય બનાવશે. સંવિધાનમાં આર્ટિકલ 3 જોગવાઈ છે, સંસદ અને રાષ્ટ્રપતિ ધારે તો અલગ ભાષા આધારિત, જાતિ આધારિત રાજ્ય બનાવી શકે છે. અમેરિકા જેવા અમેરિકામાં આપણા કરતા ઓછી વસ્તી હોવા છતાં આજે 50 રાજ્ય છે. પણ આ લોકોને માત્ર આદિવાસી વિસ્તારોમાંથી કોલસો કાઢી જવો છે, રેતી લઈ જવી છે, વીજળી લઈ જવી છે, પાણી લઈ જવું છે, લાકડું લઈ જવું છે, અહીંની 73 ડબલ એની જમીનો છીનવી લેવી છે, કાચો માલ લઈ જવો છે, વન પેદાશો લઈ જવી છે, આપણા મજૂરો લઈ જવા છે. પણ આદિવાસીઓના વિકાસની વાતો આ લોકો કરતા નથી. ત્યારે સાથીઓ, ધારાસભ્યમાં હું એકલો નથી ચૂંટાયો. આદિવાસી વિસ્તારમાંથી અનામત 27 બેઠકોમાંથી 27 આદિવાસી ધારાસભ્ય ચૂંટાયા છે. કોઈ પણ પક્ષ પાર્ટીના હોય, પણ 27 તો આદિવાસીઓ ચૂંટાયા છે, બીજી કાસ્ટના નથી ચૂંટાયા.
પણ જ્યારે મારી મા બેટીઓ સાથે અન્યાય થાય છે, મારી મા દીકરીઓ સાથે અત્યાચાર થાય છે, મારા ખેડૂત સાથે અન્યાય થાય છે, મારા યુવાન સાથે અન્યાય થાય છે, ત્યારે મને દુઃખ સાથે કહેવું પડે, એક બી ધારાસભ્ય એ પરિવાર સાથે ઉભો નથી રહેતો કે સરકારમાં આપણા માટે બોલતો નથી. કેમ બોલતા નથી? સાથીઓને ટિકિટની જરૂર પડે છે.